સમયથી રાજકોટના સહકારી રાજકારણમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે જયેશ રાદડિયાએ આખરે તેમની આસપાસના ચક્રવ્યૂહ ભેદી નાખ્યું છે। રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જયેશ રાદડિયા સામે વિરોધ કરનારા નેતાઓએ રાદડિયા સાથે સમાધાન કર્યું છે। ભાજપના હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા, પરસોત્તમ સાવલિયાએ રાદડિયા સામે સમાધાન કરી લેતા રાદડિયા જૂથ વધુ મજબૂત થયું છે। મહત્વનું છે કે ભાજપના 3 નેતાઓએ રાજકોટ સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ હાઈકોર્ટમાં કરી હતી। જોકે મિત્ર વર્તુળના લોકોએ બે પક્ષો વચ્ચે સમાધાન કરાવતા ભાજપના નેતાઓએ હાઈકોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચી લીધી છે। તેવામાં સૌરાષ્ટ્રના સહકારી ગઢમાં રાદડિયાએ વધુ એક કોઠો ભેદી નાખ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। મહત્વનું છે કે જયેશ રાદડિયાએ ઇકોની ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ જઈ ચૂંટણી લડીને જીત મેળવી હતી। જે બાદ જયેશ રાદડિયાએ દેશ પ્રદેશની અનેક રાજકીય શક્તિઓએ ચક્રવ્યૂહમાં ઘેરવાની કોશિશ કરી હતી। જોકે વિરોધીઓ સાથે સમાધાન કરીને રાદડિયાએ સૌરાષ્ટ્રના પોતાના રાજકીય પાનાને વધુ ધારદાર બનાવ્યો છે।